શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. આજનો વ્લોગ મારાથી ચાલુ થયો કેમ કે આજ રવિવાર છે એટલે ઘેર હું અને વાગ્યા સવારના 9:30 દાદા બેઠા વડામાં એરિયા અને અટાણે અમારે જવું છે પિંડારે હપ્તા. અમારા આજે આપણે હપ્તા બેઠીને પછી હું વડામાં મા અને બાપુ એટલે જઈને દાદા લઈએ. આવું તમારે નહીં? ઘરનું ધ્યાન રાખવું. હા, હવે પણ તમારો ફોન છે એટલે મજા આવે ને કરતા ટાઈમ પાસ કરવા તા. હાલો બને નો તો તૈયાર હું થાય હું ના આવું પિંડાળે હપ્તા સાંભળવા હે ગિરી બાપુ દર્શન કરવા કા લાઈવ દર્શન પછી તકાવ જાણે અટાણે લાઈવ આવતી હતી. લાઈવ આવતી હતી એટલે જોઈએ ને ટીવી ચાલુ કરી લઈએ. કરતા ટીવીમાં નહીં હાલો બાપાની ગાડી કાઢી લીધી છે હવે નીકળી ગયા. ટ્રાય ન લેવાય આગળ પરમારી ડેલ બંધ થવા ગયો હાલ. નારે કઈ ખબર નથી. બાપુ ફોનમાં વાત કરે થઈએ એટલે નીકળી એક જવાત હાલો હવે ને આપણે ડાયરેક્ટ ત્યાં જઈને મળી. કેમનાથી જાય હવે હમણાંથી જાય હમણાંથી કેમનાથી જાય લગભગ હમણાં જ જાઉં વેપાર ઘૂમરો મારલા વાત કરે ને પછી ઓલે કરે. આજ હે ને પેલો જ દી હે ને પેલેથી જવાનું કારણ કે થોડી ગરદી ઓછી હોય ને તો બધું જોવાઈ જાય. પછી જાહું પાછા અહીં જાહું ફૂલ ગરદી હોય તો અહીંયા જાહું પણ આજ આમ દર્શન બધા હરખ થાય. થોડી ગરદી ઓછી હોય કાયમ કરતા કાયમથી વધતી જાય પછી એ પલક તાર માનું મારું મેચિંગ અમારા બે મેચિંગ થઈ ગયો ઓટોમેટિક મારે બાપુ ને થઈ ગયું ધોરું બ્લેક તમારે બે ભેગું મેચિંગ છે બ્લેક માં. હાલો બાય બાય. દાદા ને બિચારા કે ના લઈ જાય અમે જાય બધા દાદા આવે એટલે કે તમે બધા જાવ કયું હવાની હું કહેતી હતી તમે જાવ આજ તમે આજે ને બેન ને રવિવાર હે એવા હાટ ફરિયાદ કર્યું વધારે ફરિયાદ વધારે કર્યું બેન આજ રવિવાર ને પછી પાછા રવિવારે વેતા ગયો તો તે દી હે ને મહારાષ્ટ્ર એટલે હાલો ભાઈ જો લીંબડી પૂગ્યા હે ને લીંબડી થી છે ને આપણે હાઈવે હે ને નીચે ઉતરી જવાનું પછી અહીંથી તા હે ને બોર્ડ આવી જાય જે એરિયા આમ જ બોર્ડ એરિયા જો હોટલ બનાવી ગિરી બાપુ બનાવી ને ત્યાં આપણે દ્વારકા જવું હોય તો જવાય ને પિંડારે જવું હોય તો જવાય. આમણોથી એક રસ્તો હોય દ્વારકા જવાનો ને આમણોથી એક રસ્તો આમ મેવા હે જવાય જવા દે મેવા હે એની પલક ના મામા એ હોટલ બનાવી જવાય એની અને પાહરો જવાય હે આ હોટલ થી પણ હવે રસ્તો કેવો હોય ને એ ખબર નથી ગયા નથી એટલે બહુ ખબર નથી એટલે બનાવે રોડ બનાવી ભરતી ભરીને પાયો તો લિયોન જેવી છે ઓલી નથી ઓછું હોય ચોકીવારી કહેવાય. ચોકીવારીથી આપણે આમ વરવા હવે જો કે અહીંથી કોઈ આવો તો બોર્ડ મારાના જ છે. અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજિત શિવ કથા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આમ સીધું જવું હોય તો દ્વારકા અહીંથી પિંડારા. હવે તો આ બોર્ડ વાહું બોર્ડ આવી ગયા બધા વાહો અને હાકડે થાહે આજ તો નહીં હોય સિંગલ પટ્ટી રોડ હે એટલે અમારે તો હે ને મેવા હાકમ થી જવાનું થાહે આજે કામ હતું ને એટલે આપણે પેટ્રોલ ભરાવાનું હતું એટલે હમણાં આવ્યા. બાકી મેવા હાથી પાહરું જ જવાનું થાહે સિંગલ પટ્ટી રોડ વચમાં એક ગામ આવીએ મેવા હાની ધૂળ આવી ગઈ પીરી ત્યાંથી વચમાં એક ગામ આવીએ માદેવી સાઈડમાં રહી જાય બધું ઓનલાઈન જ કરીએ ટાંકા જાય મોર હા સાત દૂધના ટાંકા હાલો આયોજન ને બધું કેવું છે એ વાં જઈને જોઈ ખાસ છે ને તમારે હાટું ને પલક હાટું થઈને જાય કે થોડીક ગરદી હોય તો ઓછી હોય તો તમને હરખું દેખાડી હગી બધી જગા ન્યાની કેમ કે ન્યા આમ જોવાલાયક સ્થળ બહુ એટલે બહુ નામી હે દુર્વાસા મુનિના આશ્રમ. દુર્વાસા મુનિના આશ્રમ જ છે આ હપ્તા હે ને દુર્વાસા મુનિનો આશ્રમ હે ને જી
પિંડારા નામ જ પાંડવોએ બિનતાર્યા હતા એના ઉપર પિંડાર. કે કૃષ્ણ ભગવાને ચીંધું હતું કે દુર્વાસા મુનિના આશ્રમ છે ને રેતી ઈ જગ્યાએ તમે બિનતારો બોક્સ જતા ઈ થોડા દુર્વાસાનો આશ્રમ ને બધું એના જેન તપ કર્યા ઈ બધા ઝાડવા હે હજી તમે ઝાડવાનું અવાજ જોવો ને કેવા કોણ ઈ ઝાડવું ને ઈ અમારા ગુજરાતની આપણી ગોવા આમાં તમે બીજી વાતો ના કરો મારી વાત સાંભળો. હા બરાબર આપણે ટાઈમ હે ને તો જી ઝાડવા રાણનું ઝાડવું છે બહુ થોડ જબરું છે આમ રોડના કાંઠા ઉપર જ છે ત્યાંથી પડબારું તરાવ છે ત્યાં ટાઈમ હે ને તો જો હું આજ કેમ કે બે વાર એટલે આવે ને તેથી ત્યાં લગભગ નહીં જવાય હપ્તા હમરે ગીત વાગે ને મને એમ થયું હપ્તા હમરે આમાં ગીત વાગે ને એટલે એટલે આપણે ગામ માધવ્યું અને પછી હવે હમણાં દરિયો દેખાય છે બધા હવે દરિયાનો કાંઠો આવો આવી પિંડારો અમારા હારે હાવ દરિયાનો કાંઠે છે. મને હે ને બાપા ગાડીમાં આ લખાવે ને આ જો સૂત્ર ઓલું સૂત્ર હે ને એ બહુ ગમે કૃષ્ણ સદા સહાય છે ના ગમે પણ મને ઈ ઓલું શું કે ગમે ઈ શ્લોક આટલું નામ ગમે હા દયા હોય તો આપણી પાસે હોય ગાડી. હા મારે છે ને કરોડ છે સાચી વાત છે તરવા હાલ આપણે પિંડારાનો ગેટ આવી ગયો હે પિંડારા અહીંયા પડખે પડખે બે હે અમારે કેમ નાના જૂનું સુતા પિંડારાનું મોટા બધું સુતા હે એને વારે નવું પિંડારા અને જૂનું ચલો પિંડારા. પિંડારા અહીંથી જો રોડ પોલીસ બને ને છે જવાનું. જવાનો રોડ બનાવવાનો જ છે હાલો આપણે એને પૂગી આવ્યા બધું દેખાય છે સેવ કથા હે ને પિંડારા ગામની બારોબાર દરિયાના કાંઠે આમ. જો આમ તમને દરિયો દેખાતો જ હશે એટલે પછી હા, આમ યાદ દેખાય. આપણે બધું જો આમ છે વાંગથી જતા પાર્કિંગ કર્યું ચાલો અહીંથી જો પાર્કિંગ આમ કહેવાય આગળ નહીં જવાનું આપણે અહીંયા હાલ આપણે હે ને પૂગી આવ્યા પાર્કિંગ કરતી પાર્કિંગ બહુ વડું હોય અહીંથી પલો ઘણો થતો તો અંદર આમ કોઈ જતો હાલો હાલો પાર્કિંગ છે તો આવું છે આમ આ બધો ભાઈ પાર્કિંગ એરિયા હમણો એ ઉમણો 300-400 વીઘામાં ખાલી પાર્કિંગ. બાપા બેન બધું સાંભળવાનું ક્યાં હે અહીંયા હે યાદ રાખજો વાદરાનો કંઈક નિશાન કે અહીં હે આપણી ગાડી ઠીક જ છે હા હાલો આવાથી થઈ ગયા આ બધેમાં હે ને પાર્કિંગ હે અને બંધ પાર હતા એ બધું કાઢીને બધું સરખું કરી નાખ્યું હે એટલે આ બધેમાં પાર્કિંગ ઓની કો મોટરસાઇકલોનું પાર્કિંગ હે આની કો 4 વ્હીલનું આ બધું એ પાછું સામું વાય પાર્કિંગ હે જો એ રહ્યું જો 4 વ્હીલ પડ્યા ઈ અને ડોમ બધા આની કોમ હાટુન બનાવ્યા હે કે આ બધું આ બેહવા હાટુન સાંભળવાનું મેન બધું માં કવડું લાંબુ ખાઈ દેતા ખેતરુમાં બનાવેલ છે ના હા અહીંયા રોડ આવે ખેતરું છે પણ બનાવ્યું પાવેડા હતા હાલો હવે આપણે જ્યાં શિવ કથા વચાય ને ત્યાં પૂગી આવ્યા હાય આ ડૂમમાં કથા વચાય આની કોમ જમણવાર ને એ બધો વિભાગ છે આ અને અહીંયા ઓલા યજ્ઞ થવાના હે ઈ અહીંયા સાધુ સંતો ને બધું રહેવાનું અને આ દરિયાનો કાંઠો હા દરિયાનો કાંઠો હાલો પછી દરિયાઈ જાહું હોય તો હા આ રહ્યો તે હામો દેખાય છે આ પાણી દેખાય દરિયો હે બાપ હા દરિયો તો નીચે હોય ને
આ જમીન બધી છે ને હમી કઈ રીતે આ કઈ રેવલતા હતી નહીં, ખાડા ખડબાનું ઊંચા નીચું હોય એ બધું હમું કર્યું હતું. કૃષ્ણને અર્જુન ખૂબ પ્રિય હતા, એટલે આજે મહેમાન તરીકે માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિ છે. તાળીઓથી વધાવી દો. આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી, એમની સાથે જામખંભાળિયા ભાણવડ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી મૂળભાઈ બેરા સાહેબ પણ ઉપસ્થિત છે. આવો પધારો સૌ કોઈ મહેમાનો. પ્રજ્વલન ભગવાન શિવની મૂર્તિભાઈ આવો દાનવ મહેમાનોનું સ્વાગત છે. ભાઈ બેરા સાહેબ ખૂબ તાળીઓથી વધાવીને કર્મયોગી કર્મ જે નિષ્કામ કરતા જાય છે, ભાવિ પેઢી મુક્ત કંઠે ગુણગાન એના ગાય છે. કયું એમ આપણા આ કાર્યના 4 મુખ્ય અંગો છે અને આપણા જીવન 3 મહિનાથી આપણને સૌને આમ તો આહિર સમાજ બધાયને આશરો આપે છે. આહિર સમાજ એ આશરા ધર્મ માટે જાણીતો સમાજ છે અર્જુનભાઈ, પણ આજ 3 મહિના થયા અમે જેના આશરે આનંદ કરીએ છીએ એવા પરમ પૂજ્ય ભોલેપુરી બાપુ અહીંયા હનુમાનજી મહાદેવના હનુમાનજીના મંદિરે. હાલો આ તમે જો આ વાંચવાનું ડૂમ છે એ તો તમે બધું જોયું, અને કથા હે ને ટૂંકમાં 3 વાગે ચાલુ થાય. અટાણે ધજા હતી ને દ્વારકા હતી, નાગેશ્વર હતી, એટલે અટાણે ધજા ચડાવવાની છે. 3 વાગ્યાથી ટૂંકમાં કથા ચાલુ થાય. હા, અને હમણાં જમણવાર ચાલુ થઈ ગયું હે જણુનું, તો આજે બાયુનું નથી. જણું જમણવાર ચાલુ થઈ ગયું, હું જોકે એમાં ગયો નથી હજી. હાલો પછી જ્યાં હોય હા, અમારા 2 ગામનો વારો હે, નાના આસોટા ને મોટા આસોટા છે તે અહીંયા જાવું હે. હાલો પછી હું અમારા 2 ગામનો વારો હતો ને મેં જરાક વધારે કે થોડોક કંઈક પણ હા આપણે હા કંઈક ટેકો દઈ શકીએ. અને અહીંયા વાંચવાનું ડૂમ હે, અહીંયા દરિયો પરખે. હા હો, કેટલો પોલો હે, 200-300 ફૂટનો પોલો હે. અહીંયા શું તડકો લાગે, જોકે હવામાન સાંભળું થઈ ગયું હે. અને આમનું શિવનું મંદિર ને આપણે દુર્વાસા મુનિનો આશ્રમ ને એ બધું હે. અને હમણાં ઓલો પવન આવ્યો તેથી નુકસાની અહીંયા ઘણી કરી હતી. ટૂંકમાં બહુ બાંધલ નતું, પણ આજે ઓલા ખોડલ હતા ને એ મયડી નાખ્યા હતા ને ઓલા છે લોખંડના મયડાઈ ગયા. હું તો કઈ નતું, પણ એ તો પાછું પરબાર ઊભું કરી લીધું હતું. આ બધી જગ્યા હે ને એ બધી હમી ગઈ હતી. આ બધી ઊંચા નીચું હતું એ બધું. દરિયો ઘૂઘવાટા મારે પડખે, અને આની કમ આપણે હપ્તા હાલે શિવ કથા. આજે ઓલા ઝાડવા હે ને એને ચેર કહેવાય. જો એ ચેર હે, એમાં આવડાવડા ચેર થાય. એ ચેર એ ખવાય, માલ ને ખવડાવતા. હા, અમને તો ના આપણે પણ હિતાહી ઈઠાહી ના દુષ્કાળ પડ્યા ને મારા બાપુ ની વાત કરતા. કઈ ચરાચાર હતું નહીં, તેથી ટ્રેક્ટર હતા નહીં, માલ જ હતો બધો, બળદું બેહું. બળદ થી ખેતી કરતા, બળદ ના બાળવા હાટું ચરાચાર તો કઈ હતું નહીં. પછી આ ચેર હે ને, જો આ ચેર ઈ વાઢવા જતા, ચેર વાઢી ને ગુણિયું ભરી આવતા પાંદડા ને પછી માવડાવડા ફળ થાય. ઈ ચારી ચારી છે ને માલ લભાડ્યો. પછી અમારે એક હે અજાડ ટાપુ છે આપણે દરિયા અંદર, ઘણી જમીન 1000 વીઘા જેટલી 800-900 વીઘા જમીન છે. અજાડ ટાપુ કહેવાય એને. એનું મતદાન અમારા ગામમાં ટૂંકમાં આવે. અહીંયા જાજી રેણાકતા હે ને, હવે ત્યાં ટૂંકમાં માછીમારો હોય જતા હોય. જો નાના એરિયા અહીંથી આમાં જા એરિયા હા એ જોયું. હાલો જો આ વાંચવાનું છે ને એને પડખે જ આપણે જમણવારનું કાઉન્ટર છે. બધા બહેનો ને ભાઈઓનું બધા ઉપરલી આગળ ભાઈઓનું છે જડુનું, નાની કોમ બહેનોનું. હવે જાવી છે પ્રસાદી લેવા આપણે. હજી આમાં બધેમાં મંડપ નથી બંધાણા, આગળ પરા બંધાઈ ગયા છે. પડખે જ આપણે શિવ કથા, વચમાં આટલી જગ્યા હે. પછી જરૂરિયાત પ્રમાણે જરૂર પડે તો બાંધતા જાય મંડપ. અટાણે જેટલી જરૂર છે ને એટલા બાંધ્યા હે. અહીંથી આની કોમ હે ને હવે જણું ને જમણવારનું, આની કોમ બાયું ને જમણવાર.
સુવિધા આટલી બધી છે આમ કેન્ટીન આટલા માણસ ઓછી છે તે ખાલી છે પછી બધી હોય ને ભરાઈ જાય જમણવાર કહ્યું ને ત્યાં અડધી કલાકથી વધારે એમનો થઈ ગયો ચાલુ અને અમે જો લાઈનમાં પ્રસાદી લેવા ઉઠી ગયા પ્રસાદી લઈ લઈએ આપણે પહેલે જ કામે લઈ લીધું હે પ્રસાદી લઈ લઈ મામા છોકરીને મળવા ગયા હે બાકી હાલો પ્રસાદી લઈ જજો બધા હાલો ખાવા માંડો હાલો મેં પ્રસાદી લઈ લીધી હવે આપણે બપોર પછી ચાલુ થવાની ગિરી બાપુ બપોર પછી આરંભ થવાનું છે હવે અને એટલા બધા ઓળખીતા ફૂટકે છે ને કે આમ બે ડગલે હાલી નાખે કોક ને કોક ઓળખીતું હોય જ હાલો હવે આપણે પ્રસાદી લઈ અને બધા દર્શન કરશું હાલો આ બ્લોગમાં સમાવેશ નહીં થાય તો આગલા બ્લોગમાં પણ બધા દર્શન કરીને આ છે ને એકદમ કાતરો થઈ ગયો જો હા અને થોડીક ગરદી ઓછી છે એ મેં જરીક વધારે મજા આવી કાલથી તો ગરદી ફૂલ ખાવાની જ છે જોજો તો ખબર પડીએ બાકી અહીંયા હે બાયુના અનિકમ જમણવાર ઉનિકમ જણુનો જમણવાર છે અને બધું કામ હેરફેર જમવાનું દેવાનું થાળીનું બધું ટ્રેક્ટરોથી જ થાય કેમ કે આ હાઈનું તો પૂરું થાય નહીં એટલે ટ્રેક્ટરોથી જ બધે આવ જાવ ને કરે છે બેન તાર બાપુ આવે મુના મામાનું ઉભા એ આ ટ્રેક્ટરો ને પડ્યા ને અહીંયા બધું થારી મૂકવાનું ને આ બધું જામ પાણી પીવાનું નીચે લાઈન બૂડ હે વેતે વેતે નળ મૂકલ હે ઓલો ટાંકો રહ્યો ને આમાં એ શાહનો હે મંડપ નીચે શાહ ના નળ શાહ હે નળમાં અને પાણીની આમ આની કોમ છે એવું ને એવું ઓલી ડૂમની પરલી કોમ હે પીવા હાથ અને આ ડૂમ રહ્યું ને એ રસોડાનું ડૂમ હાલો હમણાં જાહું રસોડા ગમે બાકી આ બધું જમણવાનું ને પાણી પીવાની નહીં સગવડ મારે સારો આવે ભાઈ આ ડૂમ હે ને એ રસોડાનો આમાં બધું હે ને રસોડું બને હે અને હારવાનું તો બધું વાહનથી થાય ટ્રેક્ટરોથી અવડાવડા ટોકતા માણસથી જવું પડે નહીં ત્યાં બધું રસોડું બને છે રોટલી બને અને કોઈ ભાત બને અને ટ્રેક્ટરો આવે ટોપ ડાયરેક્ટ આખા ઉપાડી જાય આ બધો કાચો માલ પડ્યો બધેમાં રસોડું હાલે છે જો આવડા ટોપ હે એ માણસથી તો ઉપડે નહીં કઈ એટલે ડાયરેક્ટ ટ્રેક્ટરો હે ને જીપિયા રાખ્યા જીપિયા માથે હે હા અને બધી હે ને આપણે ઓલી દેશી ચૂલું હોય ને એ ચૂલું બનાવવાનું છે બળતણ ઉપરથી જો રામ રામ મજા મજા હો ભાઈ ઓ હા એ બધા સ્વયંસેવક આમાં કામ કરે ને પછી આમાં જીને જે સેવા થાય એ કરવાની ડાયરેક્ટ ટોલીમાં ગુંદી ને જી ટૂંકમાં વસ્તુ બનાવી ડાયરેક્ટ વાહન ભરે તો એ જ થાય અવડું સામાન તો બીજે કિંમત હમાય નહીં જ્યાં કામકાજ ચાલુ છે પિંડિયાઓનું આ બધા મરી મસાલા આ ટોલી ભરાઈ ગઈ જો ગાંઠિયાઓની જે આવી ચૂલું બનાવેલ છે દેશી આપણે હોય ને ચૂલુમાં પેલા રસોઈ કરતા નહીં આવી ચૂલું બધી બનાવેલ છે એક લાઈન અહીંયા કરેલ છે એક લાઈન ઉનિકોમ કરેલ છે ઉનિકોમ બધું કાચું પડ્યું છે અંદર કાચો સામાન અહીંયા જો ચક્યું છે કે જે જો અહીં દરાતું હવે ડાયરેક્ટ આ બધું કાચું સામાન આ બધું કાચું પડ્યું છે આમાં જારી બધું કાચું સામાન હા આ વ્યવસ્થામાં બેઠા એ બધા જો તેલના ડબ્બાનો ઠાહો પડ્યો આની કમ પડ્યો આ બધું કાચું માલ કંઈક અંદર રાખવા જેવી તૈયાર વસ્તુ હોય બુંદી લાડવા મીઠાઈ એવું અંદર બાકી બધા ખાંડના બાચકા ને ટૂંકમાં ખાવાની જે વસ્તુ હોય ને આ બધું કાચું એ આમાં પડ્યું હે આવું આયોજન હે જો છપા પડ્યા હે ઘરના ડબ્બા પડ્યા જો
અને હજી જોઈ દરાતો હવે તાજે તાજું કંટી રાખ્યું હે 2 1 મહિનાની. આવું આયોજન છે. જો બાકી વ્યવસ્થામાં બધા બેઠા હોય ધ્યાન રાખીને બેઠા હે. હવનું કામ હોપલ હોય હે. ઉની બકાલું પડ્યું બધું. બાકી રસોઈ ચાલુ હોય. જીજી જોઈ બનતું હવે. આવું કંઈક છે આયોજન. અહીંયા રસોડાનું પાણીના ટાંકા લાઈન પડી જાય ટાંકા આવતી. કાઠિયા જો બને રાજા રાજા. આની કોમે પાર્કિંગ છે અહીંયા. આમથી કોઈ પાખર આવતા હોય ને અહીંયા રાખી દઈએ. પછી આમથી અવાય રાખવું હોય આપણે તો એ. ને બાકી વાહન બધું વાહનથી જ કામકાજ છે. ટ્રેક્ટરું ને મશીનું પડ્યા જે વાહનની જરૂર પડે એ. જો રસોઈ તાજી બનતી જાય છે. આવું આયોજન છે. જો રસોડાનું આગળ મેં તમને દેખાડ્યું એવું છે. અહીંયા પડખે જ જમણવાર. બાકી વાહન બધા અહીંયા પડ્યા છે જે જરૂર પડે. ટ્રેક્ટર મશીન ઉનકમ જનરેટરો પડ્યા. પછી એમ્બ્યુલન્સની સુવિધા. પછી એ બધી સુવિધા ટૂંકમાં હે અહીંયા. કોઈ પણ વસ્તુ ઘટે નહીં ને એ બધી ટોટલ સુવિધા અહીંયા રાખેલ છે. હાલા વચાઈ જમણવાર રસોડું આ બધી જગ્યા તો તમે જોઈ. અહીંયા છે ને એ યજ્ઞ ચાલુ છે. અહીંયા યજ્ઞશાળા છે. વિષ્ણુ યાગ મહાવિષ્ણુ યાગ યજ્ઞ ચાલુ છે. અને ઉનિકોમ બધાને ટૂંકમાં સાધુ સંતોને રહેવાનું ત્યાં આડુમ બાંધલ છે ને. હાલો પછી જોતા જાય તો આમ બધું. ભાગ લઈ હાલો અંદર દર્શન કરી પરિક્રમા થઈ લઈ. હેલો બરાબર થઈ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલુ છે ને વિષ્ણુ યજ્ઞ એમાં જે કુંડ છે ને યજ્ઞના કુંડથી નવખંડી છે ને એમાં બધા આકાર અલગ અલગ છે. ઘણા ખૂણાવાળા બધા યજ્ઞનું કુંડ છે ને બધાના આકાર અલગ અલગ છે. આપણે જોવા જોડે ને એ થાય કે આના દર્શન આપણે ક્યાંથી થાય. હાલો આયોજન બધું તમે જોયું કેવું છે અને ક્યાં ક્યાં હું છે એ બધું તમને વિડીયોમાં બતાવ્યું. અને હવે હે ને આ વિડીયો અહીંયા પૂરો કરી આનો જ બીજો ભાગ કરી છે અમે. એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા જઈએ. આનું જે પૌરાણિક તીર્થ બધું છે ને એ હવે તમને આગળ કંઈ હું છે એ ટૂંકમાં નેક્સ્ટ બીજા વિડીયોમાં કંઈ. આજનો વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરી ને મળી બીજા વિડીયોમાં બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.